તો સૌરાષ્ટ્રમાં જળ પ્રલય અને ગીર સોમનાથ નદીમાં ધસમસતા પ્રવાહમાં દીપડો જોવા મળ્યો। વેરાવળના ઉબા ગામ નજીક દેવકા નદીના દ્રશ્યો સામે આવ્યા છે। નદીના પૂરમાં દીપડો ફસાયો હતો। પાણીના પ્રવાહમાંથી દીપડો જીવ બચાવીને બહાર નીકળ્યો। પૂરમાંથી નીકળીને વાડીઓમાં નાસી ગયો આ દીપડો। તો આપ જુઓ, સતત પાણી ભરાઈ ગયા છે અને જે જંગલ વિસ્તારો છે ત્યાં પણ પાણી સતત જોવા મળી રહ્યું છે। અને આ બધાની વચ્ચે જે દ્રશ્યો સામે આવ્યા છે, આમ તો આ બહુ દુર્લભ દ્રશ્યો છે, ખૂબ જ ઓછી વાર જોવા મળતા હોય છે। અને જંગલી પ્રાણીઓ છે, આપ જુઓ, જે સ્થાનિક વિસ્તારો છે ત્યાં આવી ચડ્યા છે। દીપડાના આ દ્રશ્યો, જે નદી છે, જે પાણી ફરી વળ્યા છે। કૌશલ અમારી સાથે ફૂલલાઈન પર જોડાઈ ગયા છે। કૌશલ, દીપડો છે નદી પાર કરીને સ્થાનિક વિસ્તારોમાં આવતો જોવા મળ્યો। ખૂબ જ દુર્લભ દ્રશ્યો કોઈક વાર જ જોવા મળતા હોય છે આવા। જે દીક્ષિતા, ચોક્કસથી જ્યારે આ દીપડો છે ખૂબ જ એક શરમાળ અને રિઝર્વ પ્રકારનું પ્રાણી હોય છે કે જે તમને વનની અંદર અલભ્ય રીતે જોવા મળે છે। ત્યારે દીપડો છે પૂરની અંદર પોતે તણાતો હોય અને તેનાથી બચવા માટે તે જમીન તરફ આવતો હોય, આવા દ્રશ્યો છે તે ઉંબા ગામે જે સ્થાનિક રહીશો છે તેમણે પોતાના મોબાઈલની અંદર કેદ કર્યા હતા। ત્યારે જે આ દીપડો છે ખૂબ વયસ્ક વયનો જે એક દીપડો છે, જે પાણીનો જે પ્રવાહ છે જે દેવકા નદીની અંદર ઘોડાપૂર આવવાને કારણે તે ગામની વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો। ત્યારે આ પ્રવાહમાંથી પોતાનો જીવ બચાવી અને દીપડો જે છે તે પ્રકૃતિ તરફ આવી રહ્યો હોય, જંગલ તરફ પ્રયાણ કરી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે કેદ થયા છે, જે દર્શાવી રહ્યું છે કે ગીરની અંદર જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેનાથી ન માત્ર જનજીવન અસરગ્રસ્ત થયું છે, પરંતુ વન્ય પ્રાણીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। બિલકુલ, આભાર કૌશલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહેશો।